સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે રાજકારણને લઈ અને કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ખેરાલુના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનુ ચૌધરી ભાજપમાં જોડાવાના છે। કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે। ગાંધીનગર કમલમ ખાતે 200 કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાશે। કમલમ ખાતે કાર્યકરો સાથે તેઓ કેસરીઓ કરશે। ભાજપનો ખેસ તેઓ ધારણ કરશે। તો ત્યારે મહેસાણામાં કોંગ્રેસમાં ગાબડું પડી રહ્યું હોય તેવું સાફ વર્તા રહ્યું છે। ખેરાલુના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનુ ચૌધરી ભાજપમાં જોડાવાના છે। ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે ખેરાલુ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનુ ચૌધરી પણ આજે ભાજપમાં જોડાવાના છે। ગાંધીનગરના કમલમ ખાતે 200 કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાશે અને કેસરીઓ કરશે। કમલમ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ તેમના દ્વારા ભાજપમાં જોડાવામાં આવશે। अनेक कार्यकर्ताओं कांग्रेस छोड़ी અને ભાજપ તરફ આકર્ષા રહ્યા છે। ભાજપમાં જોડા રહ્યા છે ત્યારે ખેરાલુના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનુ ચૌધરી પણ આજે ભાજપમાં જોડાવાના છે। તેની સાથે જ 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ પણ આજે ભગવો ધારણ કરશે, કેસરીઓ કરવાના છે।